વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 4 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો। તો અહીંયા પ્રશ્ન 5 છે, એમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 વાક્યોમાં લખવાનું છે। એમાં આપણને ટૂંક નોંધ આપેલી છે। સૌથી પહેલા છે હેમચંદ્રાચાર્યજી। તો આપણે લખીશું કે હેમચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારના વિદ્વાન હતા। તેઓ કલિકા સર્વજ્ઞ તરીકે જાણીતા હતા। સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી। એ ગ્રંથની પાટણ શહેરમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી। એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ લોકોની સાથે પગપાળા ચાલ્યો હતો। એના પછી છે રાજપૂતોના ગુણો। તેમાં આપણે લખીશું કે રાજપૂત જાતિના લોકો શૂરવીર, ટેકીલા, નીડર અને એક વચની હતા। તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાળતા। તેઓ રણભૂમિમાં કદાય પાની કરતા નહીં। યુદ્ધમાં સામી છાતીએ લડતા। ક્યારે દગાથી દુશ્મનની હત્યા કરતા નહીં। એના પછી ત્રીજો છે, એમાં છે રાજપૂત યુગની રાજપૂતાનીઓના ગુણો। તેમાં આપણે લખીશું પહેલો મુદ્દો કે રાજપૂતાનીઓ વીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી। તેઓ હસ્તમુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી। ત્રીજું, તેઓ સ્તપ માટે જજુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં। જરૂર પડે તો તેઓ શાસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી। એના પછી છે શસ્ત્રોના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાનીઓ એક સાથે ચિતામાં કૂદી જોહેર કરતી। પ્રકરણ 2 છે, એમાં છે અલાઉદ્દીન ખલજી। એમાં છે ઈસવીસન 1295માં અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદી ઉપર આવ્યો। તે ઘણો મહત્વાકાંક્ષી હતો। તેને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર કર્યો હતો। તેને દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરી હતી। તેને સૈન્યના ઘોડાઓને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી। એના પછી બીજું છે કૃષ્ણદેવરાય। તેમાં આપણે લખીશું કૃષ્ણદેવરાય તલુવ વંશના તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો। તે એક સમયના ભારતના એક મહાન અને શક્તિશાળી શાસક હતો। તેને શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા। તેને રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું। તેને સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી। એના પછી છે સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરું। તેમાં આપણે લખ્યું સલ્તનત સમયના સ્થાપત્ય નીચે મુજબ છે। એમાં સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કરાવ્યું। બીજું, તેને દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામનો મિનારાની બાંધકામની શરૂઆત કરી હતી। તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શક્યો હતો। કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું। એના પછી પ્રકરણ નંબર 3 છે, એમાં છે છત્રપતિ શિવાજી। એમાં આપણે લખીશું છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા। શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો। તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું। શિવાજીના જીવન પર તેમના ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોડદેવ ગાઢ પ્રભાવ હતો। તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા। તેના તોરના, માઠન, પછી સિંહગઢ, પુરંદર વગેરે મુખ્ય હતા। મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સલ્તનત સામે અનેક લડાઈ કરી શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા। પછી છે બીજું મહારાણા પ્રતાપ। એમાં છે મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા। અકબર મેવાડ પર આક્રમણ કરતા હલ્દીઘાટી મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન 1576માં યુદ્ધ થયું। એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ, છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા। તે હિંમત કર્યા હાર્યા નહીં। તેમણે મેવાડનો પ્રદેશ ગુમાવ્યો પણ ટેક છોડી નહીં। તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી। તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો।
ત્રીજું છે શેરશાહ કોઈ પણ 5 સુધારાઓ જણાવો. તેમાં આવશે શેરશાહ ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. બીજું તેને ઘોડેસવાર પછી જે ખેપિયાઓને શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. ત્રીજું તેને વેપારીઓને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી. તેને રૂસિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેને રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરાવી હતી. પ્રકરણ 4 છે એમાં છે રાણીની વાવ. એમાં લખ્યું સોલંકી રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ સ્થાપત્ય કલાની અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના 7 માળના દરેક પથ્થર પર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. એના પછી છે બીજું રુદ્રમહાલય. એમાં આપણે લખીશું રુદ્રમહાલય ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેરમાં આવેલું છે. આજે તો ભગ્ન અવસ્થામાં જોવા મળે છે, પરંતુ એક સમયે તે ગુજરાતનું ભવ્ય, વિશાળ અને અનુપમ સ્થાપત્ય હતું. પાટણના સોલંકી રાજા જયસિંહ રુદ્રમહાલય બંધાવ્યો હતો. સિદ્ધરાજ પોતે હિન્દુ ધર્મના શરીરપંથી હોવાથી તેને આ મહાલયનું નામ રુદ્ર સાથે જોડ્યું હતું. ત્રીજું છે મુગલ યુગની સ્થાપત્ય કલાનું નામ આપો. તેમાં આવશે મુગલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. પછી બીજું મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલો વિશાળ કિલ્લો. ત્રીજો ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલું બુલંદ દરવાજો. બિરબલનો મહેલ. પછી છે જોગાબાઈનો મહેલ. પછી છે પંચમહલ. પછી શેખ સલીમ ચિશ્તીનો મકબરો. પછી જામા મસ્જિદ વગેરે. અને પછી શેરશાહ સાસારામનો મકબરો. એના પછી છે મોઢેરાનું સૂર્ય મંદિર. એમાં લાગે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના સીધા કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટથી મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિરનું પ્રકાશ પૂજથી ઝળહળી ઉઠતું હશે. એના પછી પ્રકરણ નંબર 10 છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું વિડીયોને સ્ક્રોલ કરતો જાઉં છું, કારણ કે વિડીયો છે વધારે લાંબી થઈ ગઈ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એનું વાંચન કરવું હોય અને પરીક્ષાની તૈયાર કરવી તો વિડીયોને સ્ટોપ કરીને તમે એ જોઈ શકો છો. એના પછી બીજો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. તો અહીંયા આપણે આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો. આંતરિક ભૂગર્ભ, પછી બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને પોપડો. અને એના પછી એની જે સમજૂતી છે એ પણ તમે અહીંયા નીચે જોઈ શકો છો. એના પછી આગળનો પ્રશ્ન છે, એમાં છે જ્વાળામુખી પર્વતની રચના. એના વિશે તમે બાજુમાં અહીંયા જોઈ શકો છો. પછી આગળ છે રૂપાંતરિત ખડક દ્રષ્ટાંત સમજાવો. એમાં છે એ પણ તમે જોઈ શકો છો. એના પછી પ્રકરણ નંબર 11 છે. એમાં પહેલો પ્રશ્ન છે હવા પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. એના પછી બીજું છે જળ પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપાયો. પ્રશ્ન 3 છે, એમાં છે જમીન પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 5 ઉપાયો જણાવો. ચોથા નંબરનો પ્રશ્ન છે, એમાં છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના 4 પ્રયત્નો કહો. તો એ 4 પ્રયત્નો છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે આપણી ચેનલ પર નયા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે આવી જ વિડીયો છે એ લાવતા રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ તકલીફ હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. અમે જરૂરથી એનું સોલ્યુશન કરવા પ્રયત્ન કરીશું. એના પછી આગળ જોઈએ તો બીજા નંબરનો પ્રશ્ન છે વાતાવરણનું દબાણ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે આબોહવાની માનવ જીવન પર થતી 4 અસરો જણાવો. એના પછી પ્રકરણ નંબર 15 છે. એમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલું છે કે બાળ મજૂરી અને બાળ અધિકાર. એના વિશે આપણે લખવાનું છે. બીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે લોકશાહીમાં સમાનતા. એના વિશે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન કર્યા પછી તમારા અન્ય જે મિત્રો છે એની સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર આવો છો અને તમે વિડીયો જોવો છો, જો તમને વિડીયો યોગ્ય લાગે છે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ પણ કરો. તમારે બીજા કયા પ્રશ્નોના સોલ્યુશન બાકી છે એ કમેન્ટ કરતા રહેજો, તો આપણે એનું પણ સોલ્યુશન કરાવીશું. એના પછી છે મુખ્યમંત્રીના કાર્યો.
એના પછી બીજું છે ગુજરાત રાજ્યની વડી અદાલત, બીજા નંબરનો પ્રશ્ન છે. અને ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો રાજ્યપાલના કાર્યો છે એ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણું પ્રશ્ન 5 છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે મળીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી મળીશું.